ભાગવત ભગવાનની આવી રીતે અનેક જગ્યાએ કથાઓનો સંવાદ ચાલતો હોય છે. નિમિત્યારણ્ય ક્ષેત્રમાં સનકાદી ઋષિ અને શુદ્ધજીનો સંવાદ, હરિદ્વારમાં સુખકાલ જે મુઝફ્ફરનગરથી 100 કિલોમીટર દૂર છે, ત્યાં સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ અને નારદ મુનિ અને અલગ અલગ સાધુ સંતો વચ્ચેના થયેલા સંવાદ શ્રીમદ ભાગવત અલગ અલગ સ્વરૂપે ઘણી વખત કહેવાની છે. અને ભગવાને કીધું છે કે જ્યાં સુધી હરિનામ લેવાશે ત્યાં સુધી આ જગતને બહુ તકલીફ નહીં પડે. પણ જે દિવસે હરિનામ બંધ થઈ ગયું ત્યારે લૂંટફાટ મચશે અને ભગવાનનો 10મો કલ્કી અવતાર ધારણ કરી અને આ જગતને ખતમ કરશે. તો આપણે આ જગતને અને આપણી જાતને પણ ખતમ થવા દેવી નથી. ખતમ તો કાયા થાય છે, આત્મા તો અજય અને અમર છે. એટલે આપણે આ માનવ કાયાથી આપણે પરમાત્માનું નામ સ્મરણ કરવું છે અને કોઈની પણ સાથે વેદ ઝેર રાખવું નથી. મારો ભાર વધારેમાં વધારે બસ તમે પ્રેમથી જીવન જીવો અને તમે બીજાની સાથે સારો વ્યવહાર કરશો. આમાં કથાઓ તો અનેક આવશે, એક કહેશો ને અનેક છૂટી જશે. કેમ કે આનો કથાનો પાર જ ન આવે. પણ ટૂંકો સાર એટલો જ છે કે તમે પોતે જ્યારે જ્યારે સમય મળે તો તમે જે પણ મંત્ર જાપ ગમતો હોય તે મંત્ર જાપ લેશો એટલે તમારા વિચારો ઉપર કાબુ આવશે અને તમારું મન ભટકશે નહીં. તો જીવનમાં આનંદ આનંદ અને આનંદ જ થશે. આ કથાનો કોઈ પણ શાસ્ત્રની કથાનો સાર આટલો જ હોય છે, પણ માણસ સમજતો નથી. એટલે નત નવા શાસ્ત્રોની રચના કરી ઉદાહરણ આપી અને માણસને સમજાવવા સિવાય શાસ્ત્રમાં બીજું કાંઈ નથી. તમે પોતે જ ભગવાન છો. શાસ્ત્રનું ગૂઢ રહસ્ય આ છે, આપણે જે ભગવાન છીએ પણ આપણું એક નામ અને આપણી એક જાતિની અંદર આપણે એટલા બધા વિચરણ કરીએ છીએ, એટલા મસ્ત રહીએ છીએ. એટલે ખરેખર આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. આપણો આત્મા જ પરમાત્માનો અંશ છે. આપણે એનામાંથી જુદા થયા છે અને એનું જ નામ લઈ સત્ય રૂપે આચરણ કરી એનામાં વિલીન થવાનું છે. એટલે તો કહે છે કે એનામાંથી તમે છૂટા પડ્યા અને એના માટે એના અંદર સમાઈ જવા માટે મીરાબાઈએ હરિનામ લીધું, નરસિંહ મહેતાએ રાધે રાધે કર્યું. અને અત્યારે આપણે જોઈએ છીએ ભારત દેશ આપણો દેશ છે, સનાતન ધર્મ આપણો છે. પરંતુ આપણે જેટલું નામ નથી લેતા. જે વિદેશના માણસો છે, ક્રિશ્ચન છે, એક ઇસ્કોન મંદિર વાળા ખાલી રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, જેને આપણા ધર્મ વિશેનું કાંઈ પણ જ્ઞાન નથી. એ લોકો કેવા કેવા મર્યાદા વાળા કપડાં પહેરી અને હરે કૃષ્ણ રાધે રાધે કરે અને એના મુખ ઉપર જુઓ તો કેટલો આનંદ હોય છે. અને આપણે કેટલા ગમગીન હોઈએ છીએ એ આપણે વિચારવું જોઈએ કે ખુશી આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય. એ બધા એટલા બધા પૈસાવાળા છે. જીવનમાં કોઈ પણ એવો ભોગ નથી કે વિદેશના માણસો પાસે નથી, પણ એની પાસે શાંતિ અને આનંદ નહોતો. પણ કહેવાય ને એક ભગવાન રૂપી નામ જાપ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જે રીતે એને જોડાયા તો એના જીવનમાં આનંદ 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 આવે. વ્યર્થની વાતો નહીં કરતા જે નામ તમને ગમતું હોય એ નામ જાપ કરો. આમાં અજામિલની પણ કહાની આગળ જતા આવશે કે અજામિલ એક અસુર હતો, રાક્ષસ જેવો હતો. એના વિચારોથી અસુર એટલે કોઈ શિંગડાવાળો વ્યક્તિ જે સિરિયલમાં દેખાડે, અસુરને શિંગડા ન હોય. આપણી અંદર મહિષાસુર એટલે એક રાક્ષસને માં જગદંબાએ માર્યો, પણ એ બીજો મહિષાસુર તો તમારી અંદર છે, મહી અસુર, વિચારો નો અસુર.
આ અસુરને મારવાનો છે. એની માટે ઈ જગદંબા નહીં આવે. એની માટે આપણે જગદંબાનું નામ લઈ અને જગદંબા સાથે જોડાશું તો એ અંદરનો મહિષાસુર નો વધ થશે અને તમારા જીવનમાં આનંદ આવશે. એટલે જે રીતે પણ તમને જે પણ નામ ગમે તે નામ જપ કરો. આગળ અજામિલની કહાની આવશે. અજામિલ બ્રાહ્મણ હતો, જેવું તેવું આચરણ કરતો હતો, જેવી તેવી સ્ત્રીની સાથે રહેતો હતો અને કોઈ દિવસ સત્કાર્યો કરતો ન હતો અને એક ગામડામાં રહેતો હતો. ત્યાં સાધુ સંતોની ચોરી આવી અને તેણે ગામ લોકોને પૂછ્યું કે અહીંયા કોઈ અમને જમાડે એવું છે, અમને કોઈ દક્ષિણા આપે એવું, અમારે ચાતુર્માસ છે અને અમારે કોઈ એવા અમને ભોજન કરાવે એવા કોઈ સદગૃહસ્થનું ઘર અમને બતાવો. ત્યારે ગામ લોકો અજામિલને પહોંચી શકતા નહોતા, પરંતુ કોઈ પણ રીતે અજામિલનું ખરાબ થાય એના ફળ સ્વરૂપ એને અજામિલના ઘરે સાધુ સંતોને મોકલે છે. અજામિલ ઘરે હોતો નથી અને અજામિલની જે પત્ની હોય છે તે જેવું તેવું આચરણ કરતી હોય છે. તેને લીધે તે સાધુ સંતો પોતાના આંગણામાં કોઈ દિવસ આવેલા જ નથી હોતા. પણ સાધુ સંત આવે તો એને એમ થાય કે હું તો નિમ્ન કક્ષાની સ્ત્રી છું અને આ સાધુ સંતોને અમારું ઘર કોણે બતાવ્યું હશે અને આ સાધુ સંતોને કેવી રીતે જમાડું, કેમ કે હું તો નિમ્ન કક્ષાની સ્ત્રી છું. પણ કહેવાય ને એને એમ થયું કે આંગણે આવેલો અતિથિ સાધુ સંત એને ભૂખ્યા કેમ જવા દેવા. એટલે એણે કીધું કે મારે રસોઈ થાય તેવું નથી, એટલે તમને હું કાચું સીધું સામાન આપું છું અને તમે પોતે જાતે રસોઈ બનાવી અને ભોજન આરોગો. ત્યારે સાધુ સંતો પોતાની હાથે રસોઈ બનાવે અને જ્યારે જમતા હોય છે ત્યારે અજામિલ જે બહુ દુષ્ટ હોય છે, ખૂબ જ જેવું તેવું વર્તન કરતો હોય છે અને સાધુ સંતો તેમના ઘરે જમતા હોય છે અને ત્યારે ખૂબ જ ક્રોધે એ ભરાય છે. પરંતુ તેને એમ થયું કે જમતો હોય ત્યારે બોલવું ન જોઈએ એમ કરી અને થોડું ઘણું જ્ઞાન હતું તો અજામિલે સાધુ સંતોને કંઈ કીધું નહીં. અને જ્યારે સાધુ સંતોએ જમી અને ત્યાંથી વિદાય લીધી ત્યારે સાધુ સંતોને ખબર પડી કે આ અજામિલ તો બહુ જ દુષ્ટ પ્રવૃત્તિ કરે છે અને બ્રાહ્મણ જાત ઉપર કલંક છે. પરંતુ સાધુનો સરળ સ્વભાવ હોય છે, તે કોઈ પણ વ્યક્તિ ગમે તેવો હોય તે ભેદ કરતો નથી અને સાધુનો સમાગમ થયો છે તો આનું જીવનનું કલ્યાણ થવું જ જોઈએ. એટલે તે અજામિલને કહે છે કે તું તારા દીકરાનું નામ નારાયણ રાખજે અને તારું કલ્યાણ થશે. આ અજામિલ ભગવાનનું નામ કોઈ દિવસ લેતો નહોતો, પરંતુ એના સંતાનનું નામ નારાયણ રાખે અને એને મુક્તિ પ્રાપ્ત થાય છે. બોલો નારાયણ ભગવાન કી જય. નામનો આટલો બધો મહિમા છે. આપણે તો એવું કોઈ દુષ્ટ કૃત્ય કરતા નથી. એક દુષ્ટ કૃત્ય કરતો વ્યક્તિ પણ જો નામ સ્મરણથી અને અજાણતા પણ જો નામ લે તો એને મુક્તિ મળી જાય. તો આપણે તો ભાવથી લઈએ તો આપણને શું પ્રાપ્ત થાય એની તમે કલ્પના પણ ન કરી શકો. કેમ કે આ લોકને મૃત્યુલોક કહેવામાં આવે છે. આપણે જીવીએ છીએ તો મૃત્યુલોક કેવી રીતે? આપણે જીવીએ છીએ પણ જીવનમાં એટલા બધા સંઘર્ષ આવે છે, પરિવારમાં પણ વારંવાર મુશ્કેલી હોય છે. એટલે જીવતા હોવા છતાં પણ આપણે મુવા જ છીએ. એટલે આ લોકને મૃત્યુલોક કહેવાય છે. આ મૃત્યુલોકની અંદર આપણને આ માનવ કાયા પ્રાપ્ત થઈ છે. તો હરિનામનું શરણ લઈ અને આ માનવ કાયા રૂપી ભાડાના મકાનથી આપણે જે હતા તે સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપમાં પાછું જોવું હોય તો આ માનવ કાયાને સત્યરૂપી ઈશ્વરની નામ જપ રૂપી લાકડી પકડી અને આપણે આ ભવસાગર શરૂ થવાનો છે. જીવનમાં ગમે તેટલા કોઈની પણ સાથે વેર ઝેર હોય, હું વારંવાર આ એકની એક જ વાત બોલું છું અને
અને આ શાસ્ત્રનો સાર પણ એટલો જ છે. ગમે એટલું કહેવા બેઠી કોઈ દિવસ આ પૂરું ન થાય. કહેવાય ને હરિ અનંત, હરિ કથા અનંત. અને સામાન્ય આવતો પણ ટૂંકો ને ટચ એટલો જ છે કે તમે હરિનું શરણ લ્યો, સત્યરૂપી લાકડી, અને બધાની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરતો તો તમને મુક્તિ મળી જશે. બિરદારી બહુચારમાં આયો ભિખારી તારે જાન. બિરદારી બહુચારમાં આયો ભિખારી તારે જાન. જગદંબા ભવાની કર કોટી વંદન ચરણે તમારું. કર કોટી વંદન ચરણે તમારું. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. Hare
ભાગવત કથા હવે આપણે શરૂ કરીએ છીએ. અત્યાર સુધી ભગવાનનું મહાત્મ્ય શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય આવતું હતું. હવે પ્રથમ સ્કંદ શરૂ થાય છે. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે અશ્વત્થામા અને બીજા બે ત્રણ ઘણા જીવિત હતા. કૌરવોની સેનામાં બધા જ મૃત્યુ પામ્યા હતા. કૃપાચાર્ય અને અશ્વત્થામા અને બીજા થોડા ઘણા યોદ્ધાઓ જીવિત રહ્યા હોય છે. અને દુર્યોધનનું મૃત્યુ થવાથી અશ્વત્થામાને ખૂબ જ ક્રોધ આવે છે અને દ્રોણાચાર્યનું પણ કપટથી મારવામાં આવે છે. એટલે અશ્વત્થામાને ખૂબ જ ક્રોધ હોય છે અને કોઈ પણ રીતે પાંડવોના કુલનો નાશ કરવા માટે અશ્વત્થામા ખૂબ જ ક્રોધમાં લાલ ચોર થઈ અને ઉત્તરાના ગર્ભમાં જે ગર્ભ હોય છે તે ગર્ભમાં તે બ્રહ્માસ્ત્રથી એ ગર્ભને મારવાની કોશિશ કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડે છે અને ઉત્તરા ભગવાન શ્રી કૃષ્ણને અંતરનાદથી પુકાર કરે છે અને ભગવાન કૃષ્ણ સૂક્ષ્મ સ્વરૂપમાં ઉત્તરાના ગર્ભમાં જઈ અને રાજા પરીક્ષિતની રાજા તો પરીક્ષિત પછી થયા પણ 12 પરીક્ષિત જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે સુદર્શન ચક્રથી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને પાછું વાર્યું અને પરીક્ષિતની રક્ષા કરી. એટલે તે બાળકની રક્ષા સુદર્શન ચક્રથી થઈ અને એના ફળ સ્વરૂપ એને રક્ષણ મળ્યું. એટલે તેમનું નામ પરીક્ષિત પડ્યું. અને રાજા પરીક્ષિત ખૂબ જ ધાર્મિક હતા, વિદ્વાન હતા. અને જ્યારે 5 પાંડવોએ જ્યારે હિમાલય ગમન કર્યું ત્યારે તેણે રાજા પરીક્ષિતને રાજા બનાવી અને પાંડવોએ હિમાલયમાં પોતાની જાતને ઓગાળી દીધી અને પરમાત્મામાં તે વિલીન થઈ ગયા. અને પછી અમુક સમય પછી જ્યારે ભગવાન કૃષ્ણ પણ પોતાના દેહનો ત્યાગ કરી અને સ્વધામ વૈકુંઠમાં જાય છે ત્યારબાદ કલિકાલનો શરૂ જ્યારે ભગવાન વિદાય ધારણ કરે ત્યારે કલિકાલ શરૂ થઈ જાય છે. અને
જ્યારે રાજા પરીક્ષિત એક જગ્યાએ જોવે છે કે એક ખૂબ જ મોટો બલવાન રાક્ષસ ગાય માતા ઉપર અત્યાચાર કરે છે અને ત્યારે રાજા પરીક્ષિત તેને બાણથી મારવાની કોશિશ કરે છે ત્યારે તે શરણે આવે છે અને રાજા પરીક્ષિત પૂછે છે કે તારો પહેરવેશ તો એક ક્ષત્રિય રાજા જેવો છે પણ તું આ ગાય ઉપર અત્યાચાર શા કારણે કરે છે? ત્યારે તે કહે છે કે મેં તો એક રૂપ ક્ષત્રિયનું ધારણ કર્યું છે પણ હું તો ખાલી કાલ છું અને હું અત્યાચારિત છું અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા છે એટલે હવે કલિકાલની શરૂઆત થઈ ગઈ છે. તો પરીક્ષિત કહે છે કે તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે પણ તું મારા રાજ્ય ક્ષેત્રમાં ક્યાંય પણ નિવાસ કરી શકીશ નહીં. હું અત્યારે તારો વધ કરું છું. ત્યારે કલિકાલ કહે છે કે હે રાજા પરીક્ષિત, સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં ઘણી બધી તપસ્યા, સત્ય, તપ આ બધું કરવા પછી માણસને મોક્ષ મળતો હતો, મુક્તિ મળતી હતી. એટલે મારો એક ગુણ છે કે હું ખાલી નામ જાપ કરવાથી હું તમને વારંવાર નામ જાપનો મહિમા એટલે જ જણાવું છે કે બધી કહાનીનો એક જ સાર છે કે નામ જાપ લ્યો. એટલે કલિકાલ કહે છે કે પેલા સત્ય યુગમાં હજારો વર્ષની તપસ્યા ના ફળ સ્વરૂપ માણસની મુક્તિ થતી હતી. સત્યયુગનું આયુષ્ય 1,20,000 વર્ષનું હોય છે. ત્યારે 10,000 વર્ષ તપસ્યા, દાન, પુણ્યના મહિમાના ફળ સ્વરૂપ મુક્તિ મળતી હતી. અને પછી ત્રેતા યુગ આવ્યો. ત્રેતા યુગમાં માણસનું આયુષ્ય 12,000 વર્ષનું હતું. 35 ફૂટ લાંબા માણસો હતા અને 12,000 વર્ષ માણસ તપસ્યા કરતો ત્યારે એને મુક્તિ મળતી હતી. પછી દ્વાપર યુગ આવ્યો ત્યારે માણસનું આયુષ્ય 1200 વર્ષનું થયું અને 1200 વર્ષમાં 100-200 વર્ષ તપ કરે ત્યારે મુક્તિ મળતી હતી. અને કલિકાલમાં આપણું સતાયું અથવા 120 બહુ તમે હરિશ્ચંદ્રભાઈ અમારા કસરત બહુ કરે એની જેમ કસરત ને એવું બહુ કરો અને પોતાની કાયાનું ધ્યાન રાખો અને તે ખૂબ જ સેવા કરે છે, ખૂબ જ ધર્મ કરે છે અને એની ભક્તિ અને ધર્મ ગુપ્ત છે. મારે એને મને બધી બોલવાની ના પડે છે પણ બહુ બહુ ભક્તિ અને ધર્મ, સેવા અને શ્રેષ્ઠ આચરણ છે અને કોઈ દિવસ કે પોતાનું નામ પણ એ લખાવતા નથી. અમારા થોડા પરિવારનું ખૂબ જ ગૌરવ છે, દાન પુણ્ય ખૂબ જ કરે છે અને ક્યાંય પણ પોતાનું નામ લખાવતા નથી. તો તાળીઓના ગડગડાટથી હું ભક્તિમાં દોડું છું અને એ સેવામાં દોડે છે અને અમે બંને ભાઈઓ ક્યાંય પણ અમારું નામ આવે એવું ઈચ્છતા નથી. એ તો મારું નામ પણ છોડી દીધું છે. મારું નામ મેં ગાંડો ભગત કરી નાખ્યું છે. મારી બાનું નામ બા પલ બા છે. બા પલ, બા એટલે માં, માની એક પલ. મારા બાપુજીનું નામ પ્રતાપસિંહ. માની એક પલનો પ્રતાપ સિંહ જેવો જગદીશ ગાંડો ભગત છે. જય મહાકાળ. માતા પિતાના આશીર્વાદ હોય ને ગાંડો ભગત એટલે શું? મીરા ગાંડી, નરસિંહ મહેતા ગાંડો. તો હવે વગાડો ગાંડાની વણઝાર બીજું હું. જય મહાકાળ. ગાંડાની વણઝાર એથી નું કે આવે પાર ઓ ભાઈ ગાંડાની વણઝાર ગાંડાની વણઝાર Yeah.
ગાન પણ જ્યારે લોક કલ્યાણ હેતુ હોય, ભગવાન તરફી હોય ત્યારે એ મુક્તિ અપાવે છે. આ જગતની અંદર મોટા ભાગના માણસો બીજાને છેતરે અને એવું માને છે કે અમે હોશિયાર છીએ, પણ હોશિયાર નથી, પોતે સાથે ખાડામાં પડે છે. એટલે જીવનમાં બહુ પોતે હોશિયાર છે એવો ખાંકો ન રાખવો. ખાંકો રાખશો તો તમારું પતન થશે. એની કરતાં પરમાત્માનું શરણ લઈ અને તમે જે રીતે પણ કોઈને મદદ કરી શકો તે મહત્વનું છે. છેતરશો નહીં, કોઈ દિવસ કોઈને છેતરશો નહીં, નકર તમારે એના કરતાં પણ હજારો ગણો છેતરવું પડશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભગવાનની લીલા અપરંપાર છે, એનો કોઈ પણ વ્યક્તિ કદી પણ પાર પામી ન શકે. બસ હરિને પામી ન શકાય, પણ હરિનું શરણ લઈ શકાય. હરિનું શરણ લેશો તો જીવનમાં આનંદ આનંદ અને આનંદની પ્રાપ્તિ થશે. અને આ ભવના 184ના ફેરા મટી જશે. કથા ઓછી કહું છું અને આવી રીતે તમને વધારે તો હરિના ઝાપ અને સત્ય રૂપી લાકડી, આચરણ રૂપી લાકડી, સત્ય રૂપી લાકડી તમને પકડો એવો આગ્રહ વધારે કરું છું. કથા કરવા બેઠીએ તો એક જન્મ નહીં, અનેક જન્મો ટૂંકા પડે. પણ સોનકાદી ઋષિએ અને પરીક્ષિતે સુખદેવજી મહારાજને કીધું હતું કે હરિની કથા તો અનંત છે, તો તમે એનો મુખ્ય સાર કહો કે આ જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. અને એ પહેલા જ્યારે કલિકાલ આ જગતની અંદર પ્રવેશ થયો ત્યારે પરિસ્થિતિ રાજાએ તેને કીધું કે તું એવા સ્થાન ઉપર રહે કે જ્યાં ચોરી, લૂંટફાટ, જુગાર અને મદિરાપાન થતું હોય એવી જગ્યાએ તારે રહેવાનું છે. આવા 3 થી 4 જગ્યાએ એને રહેવા માટેને પરીક્ષિતને રાજા પરીક્ષિતે કલિકાલને આ 4-5 સ્થાન ઉપર રહેવા માટે હુકમ કર્યો. ત્યારે કલિકાલ બોલ્યો કે હે રાજા, આ 4 સ્થાન તો આપોઆપ પતન તરફ લઈ જ જાય છે, પણ એકાદું સ્થાન એવું પણ આપો કે જે કંઈક સારું હોય. ત્યારે રાજા પરીક્ષિતે એને સોનામાં સ્થાન આપ્યું. અને આમ સોનામાં સ્થાન પ્રાપ્ત કરી અને કલિકાલ મનમાં
ખૂબ જ ખુશ થયો. આપણે પણ સોનું થઈ અને ખૂબ જ ખુશ થઈએ છીએ. તો સામાન્ય વ્યક્તિ સોનું ઝડપથી લઈ ન શકે, તો એની માટે જેવો તેવો જ્યારે ખૂબ જ સોનું જોતું હોય તો જેવો તેવો રસ્તો આપણે અપનાવવો પડે. અને કહેવાય ને કે સોનાની પ્રાપ્તિ માટે જે રસ્તો અપનાવ્યો છે એનું પણ ફળ તો ભોગવવું જ પડશે. એટલે આપણે પણ હવે તો આપણા સમાજમાં પણ દીકરીઓ પાસેથી બહુ કર્યાવાર લેવામાં આવતો નથી અને નો જ લેવો જોઈએ. કેમ કે આજે એક દીકરી જે મા બાપે 17-18 વર્ષ મોટી કરી હોય એનાથી કઈ વસ્તુ કિંમતી છે? અનમોલ દીકરી અને તમારા પરિવારમાં તમારા કુળને જે આગળ વધારે છે એનાથી અનમોલ વસ્તુ શું છે? પહેલાના જમાનામાં દીકરીઓને ખૂબ જ દુઃખ આપવામાં આવતું હતું. એટલા માટે આપણા સમાજમાં વધારે બનતું હતું કે દીકરીઓને દુઃખ ભીતિ કરતા હતા. કોઈ મા બાપને પોતાની દીકરીઓને મારવામાં રસ ન હોય, પણ જમાઈ સારો મનોયો નહીં તો એને ખૂબ જ તકલીફ પડે. અને દીકરીઓ તો કહેવાય ને કે માત્ર ગગમવાનું સ્વરૂપ છે, પરંતુ આજે માણસો દીકરીઓ ઈચ્છતા નથી. અને આપણે દીકરીઓ પાસે ભૂતકાળમાં કર્યાવાર માગ્યો હશે એટલે કહેવાય ને કે કર્મના ફળ મુજબ આપણા સમાજમાં દીકરીઓ હવે મળતી નથી. પહેલા બીજવર હોય તો પણ દીકરી મળી જતી. અત્યારે છોકરો કુંવારો હોય તો પણ ક્ષત્રિય સમાજમાં દીકરીઓ મળતી નથી. કેમ કે જ્યારે આપણને દીકરીઓ મળતી હતી ત્યારે આપણે કર્યાવાર દુખી કે જે તે રીતે એને ત્રાસ ખૂબ આપ્યો અને એના ફળ સ્વરૂપ કર્મનું ચક્ર ફર્યું અને દીકરીઓની અછત ખૂબ જ છે. એટલે કહેવાય ને કે કોઈ પણ વસ્તુ કે કર્યાવરનો બહુ મોહ ન રાખવો અને એના ફળ સ્વરૂપ તમે જેવું ચાહો છો એવું પરમાત્મા તમારા જીવનમાં આનંદ આપશે. આ ચોક્કસ ભગવાનનું વરદાન છે. તમે જેવું વાવશો એવું જ ઉગશે. તો જીવનમાં કોઈ દિવસ કોઈ પણ વસ્તુ આપણે એક આપણને દીકરી મળી થાય અને આજે કોઈ પણ મા બાપે એક દીકરીને 18 વર્ષ સુધી મોટી કરી હોય તમને સોંપી દે અને એને તમે તમારા પરિવારની અંદર જ્યારે આવે ત્યારે એને તમે થોડોક સમય આપજો, એને મેણા ટોણા ન મારતા. એ બાપ એવી રીતે કન્યાદાન કરી એને દીકરી તમને આપે અને એ દીકરીને રાજકુમારીની જેમ બધા કહે છે ને કે મારી પ્રિન્સેસ, તો બાપ માટે દીકરી પ્રિન્સેસ જ હોય. પણ જ્યારે લગ્ન કરે અને સામેવાળા સારા ન મળે અને એના ફળ સ્વરૂપ દીકરી ઉપર અત્યાચાર કરે અને પછી શું ન થઈ જાય. ગમે એ દીકરી તમારા પરિવારમાં બહુ બનીને આવે તો એને બહુ મેણા ટોણા ન મારશો. આજે મારે આ વાત તમને ઉદાહરણ સહિત સમજાવી છે. એક દીકરીના લગ્ન થયા હતા અને એની સાસુ એને બહુ પરેશાન કરતી હતી. ત્યારે એને એક બહેનપણીને વાત કરી કે મારી સાસુ મને ખૂબ જ હેરાન કરે છે, તો કોઈ ભુવા પાસે કે બીજે કોઈ પણ જગ્યાએ મને લઈ જા. હું ભુવામાં માનો એવું કહેતો નથી, પણ આ ભુવો મળ્યો એ કેવો મારી જેવો ભુવો મળ્યો છે કે એ બહેનપણી છે ભાઈ આ લોકોને ભુવા કરી લઈ જાઓ અને એ તને એવું તાવીજ બનાવી દે કે તારી સાસુ છે ને 1 મહિના મરી જાય. એટલે ઓલી બાઈ છે હાલો તો એ કે જાવું છે, મારી સાસુ બહુ હેરાન કરે છે. એટલે એ ત્યાં આગળ લઈ જાય. એટલે ભૂવો મારી જેવો માતાજીનો ઉપાસક હોય. એ કે બેન તમારી વાત તો સાચી છે કે હું તાવીજ એવું બનાવી દઉં, પણ એ તાવીજ છે ને તમારે મોઢામાં રાખવાનું. તમારી સાસુ તમને ગમે એટલા મેણા ટોણા મારે ને તો તમારે કાંઈ બોલવાનું નહીં. અને તમારી સાસુને બહુ સારી સારી વસ્તુ રોજ ખવડાવવાની નવી નવી. અને આમ કરતા કરતા તમે આવી રીતે સેવા કરશો ને અને તમારું ઋણ પૂરું થઈ જાય અને મહિનામાં તમારી સાસુ મરી જાય. સાસુ થોડી કંટી હતી પણ કહેવાય ને કે બે બાજુ ઘણો ઘણો વાગતો હોય. આમ નામ કોઈ સાસુ એ એક માં જ હોય, એને એક દીકરી હોય તો એને ખબર હોય કે કોઈની દીકરીને તકલીફ ન અપાય. એટલે પછી સાસુ કંટી ન હોય પણ હોવે થોડીક માથા ભારે હોય. અત્યારે તો કહેવાય ને 100 દિન સાસ કે 1 દિન બહુ. હવે બહુ ઉડા જમાના આવ્યા છે ને અત્યારે બહુ ત્રાસ દે છે, સાસુ મૂંગી રહે છે. પણ કહેવાય ને જે કરશો એ આગળ આવવાનું છે. તો એ સાસુ ને પછી છે ને બહુ જ સારું સારું એ દીકરી બહુ ખવડાવે અને પોતે પછી કાંઈ બોલે તેની સાસુ મેણા ટોણા મારે તો કોઈ દિવસ કાંઈ ઉતર ન વારે.
એમ કરતા 15-20 દિવસ સાસુ પછી એને દીકરીની જેમ હાથવા માંડે, કેમ કે સીધી વાત છે, તમે મારી એને સારો વ્યવહાર કરો તો હું તમારી સારો વ્યવહાર કરવાનો જ છું. એટલે સાસુ પણ માં બની થાય અને દીકરીને એ વહુ એને દીકરીની જેમ ખૂબ જ રાખે. અને અમુક દિવસ પછી બે બેનપણી ભેગી થાય એટલે તરત જ ઓલી બેનપણી પૂછે કે તારે ઓલા તાવીજ ને રીતે બધું સારું છે? કે બહુ સારું છે. અને હવે કે હાલને એ ભુવા દાદા આગળ જવું છે, કે ભુવા દાદા બહુ જોરદાર થઈ એમ, કે એને જેમ કીધું એમ થઈ ગયું છે. 15-20 દિવસમાં તો સાસુ મારી માં જેવી બની ગઈ. હાલને આપણે હવે કે આ મારી માં સાસુમાં છે ને એ મહિનામાં મરે એવું નથી કરવું, મારી સાસુમાં મારી માં જેવી છે અને મારે હવે એને આ તાવીજ પાછું આપી મારી માં મરે નહીં ને એવું કંઈક કરવું છે. તો હાલ ભુવા દાદા આગળ આપણે થઈ એટલે બે બેનપણી ભુવા દાદા આગળ જાય અને પછી પૂછે કે ભુવા દાદા તમારું તાવીજ આપેલું બહુ અસર કરી ગયું એમ કે મારી સાસુ છે ને તો હવે મને દીકરીની જેમ હાથવે છે, એટલે તમે હવે આમાં કંઈક એવું કંઈક બીજું તાવીજ બનાવી દો ને કે મારી માં છે આ સાસુ છે એ માં બની ગઈ છે, તો હવે એને પાછું કાંઈ મરે નહીં અને એને ખૂબ જ લાંબુ જીવન આપો અને મને એક માંથી હું જુદી પડીને આવ્યો છું તો આ બીજી માં મળી ગઈ છે. તો એવું તમે શું કર્યું? ત્યારે ભુવા દાદા હસવા માંડે કે હું તો જગદંબાનો ઉપાસક છું, હું એવા કોઈ તાવીજ બનાવતો નથી, પરંતુ તું છે ને તારી સાસુને ટક કરી દીધી ને એટલે તારી સાસુ તને એવી ટક કરી દીધી, તને આ મોઢામાં તાવીજ આપ્યું એટલે કે મૂંગી થા અને હારું હારું ખવડાવ, હારું હારું વર્તન કર. એટલે તે હારું વર્તન કર્યું, તું કાંઈ બોલીને તારી સાસુને હારું હારું ખવડાવ્યું તો સીધી વાત છે કે તું સારું કરીશ તો તું સારું પામે. આપણે જીવનમાં સારું કરો, સાસુ ન બોલો હોય ન બોલો, બે બાજુના વ્યવહાર હટકાય તો તરી જાવ, બીજું કાંઈ છે નહીં. જીવન ઓલા પિક્ચરમાં નથી કહેતા જિંદગી ઓર કુછ નહીં તેરી મેરી કહાની, જેને જેવી લખી એવી બની, બીજું કાંઈ છે જ નહીં. ઈકી પ્યાર કા નગમા હે જો કી રવાની હે जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी પિક્ચરના ગીત હતા ને શાસ્ત્રના સાર જ છે. ઘણા લોકોને એમ છે કે વ્યાસપીઠ ઉપર બેઠી પિક્ચરનું ગીત કેમ ગાયું, પણ પિક્ચરના ગીતનું નામ ખાલી રૂપક છે, બાકી ભજન સ્વરૂપ જ છે. એના શબ્દો એના અર્થ પકડવાના છે. આ બધા ભજન જ છે. અને કહેવાય ને કે માણસના હૃદયમાં એક વખત કોઈ સારી વાત ચોંટી જાય ને તો કહેવાય ને ઈ દ્વારિયા લુટરામાંથી વાલ્મીકી બનાય, આ જગા ડાકુમાંથી ગાંડો ભગત બનાય. આપણે જ છીએ, સમર્પણ કરવાનું છે, બીજું કાંઈ છે નહીં. સત્યરૂપી લાકડી લઈ અને હાલવાનું છે, પાર પડી જાઓ અને પડી જાઓ. હું આ જીવતા જીવે પામી ગયો, તમે માનો ન માનો એ તમારો વિષય છે, કે જે આ બધી અહેસાસની વસ્તુ છે અને સાબિત ન કરી શકાય. પણ કહેવાય ને કે હું કહું એના માટે શબ્દો જ નથી. પ્રેમનો કોઈ પર્યાય નથી, માનો કોઈ પર્યાય નથી, ભક્તિનો કોઈ પર્યાય નથી અને સમર્પણ સીધ પરમાત્માને પામી શકાય. એટલે કહેવાય ને કે આપે વો આપે. આગળ બલિરાજાની પણ વાત આવશે. બલિરાજા એટલે કોણ? બલિરાજા પોતાનું જ્યારે આગળનું જીવન હતું ત્યારે બલિરાજા હતો એ ખૂબ જ નાલાયક હતો, પરંતુ એના જીવનના અંત સમયમાં એ એક જગ્યાએ પડી ગયો, દારૂના નશામાં હતો અને હેઠો પડી ગયો. ત્યારે જે જગ્યામાં સૂતો હતો અને ભાનમાં આવ્યો તો એ જગ્યા આપણે માણસ સૂવે તો એ જગ્યા સાફ સુફ કરે ને, એને જગ્યા સાફ કરી તો ત્યાં શિવલિંગ હતું. એટલે શિવલિંગ જોયું એટલે એનામાં ભક્તિ નહોતી, પણ એને એવું હતું કે આ ભગવાન તો છે એમ. એટલે એ જગ્યા સાફ કરી અને આ જે ફૂલનો હાર આપણે ભગવાનને માતાજીને કે ભગવાન શિવને ચડાવીએ, બીલીપત્ર કે ફૂલ કે જે હોય છે, એટલે એને એમ થયું કે આ જગ્યા થોડીક સાફ સુફ કરું. એટલે શિવલિંગની જગ્યા એને સાફ સુફ કરી અને પછી એને કઈ ખબર નહોતી કે ઉપરથી ફૂલ તોડાય કે નીચે પડેલું ફૂલ ભગવાનને ચડાય. કાંઈ ભક્તિ કાંઈ જ્ઞાન કોઈ વસ્તુ નહોતી.
નીચેનું એક ફૂલ લઈ એની પર થોડું પાણી છાંટી અને શિવલિંગ ઉપર ફૂલ ચડાવ્યું. આ સત્ય ઘટના છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અને આના પરિણામથી આ માણસ ક્યાં પહોંચે કે માણસને ખબર નથી પડતી, પણ પ્રેમ, ભાવ અને કપટ ન હોય ને ત્યારે પરમાત્મા કેવો સુલભ થાય. એટલે નીચે પડેલું ફૂલ ભગવાન શિવને ચડાવ્યું અને અમુક સમયે કાલાંતરે એનું મૃત્યુ થયું અને ધર્મરાજાના ચિત્રગુપ્તના ચોપડે એના લેખા જોખા જોવામાં આવ્યા. તો જેમાં શ્રીમદ ભાગવત છે એવી રીતે આપણા જીવનનું પુસ્તક ચિત્રગુપ્તની પાસે લખેલું હોય તો બધામાં કચરો, આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું, નકરું બાપ. બરોબર ધર્મરાજા એને હુકમ કરવાનો હોય કે આને નરકમાં મોકલો, ત્યાં એક પાનું ચમકે એટલે ચિત્રગુપ્ત કે ઉભા રહ્યો ધર્મરાજા, એક પાનું ચમકે આનું કઈ ધર્મ બોલે છે કે જુઓ એમાં લખ્યું હતું કે ભગવાન શિવને નીચે પડેલું એક પુષ્પ ચડાયું. તો ધર્મરાજા ઉભા થઈ ગયા, ઓહો પધારો પધારો પુણ્ય આત્મા, તમે ભગવાન શિવને નીચે પડેલું ફૂલ ચડાવ્યું. આને તો કઈ ખબર ન હોય કે નીચે પડેલું હું ને તોડવું હું. એટલે તરત ભગવાને પૂછ્યું કે તમે જે નીચે પડેલું ફૂલ છે એને જળ છાંટી અને પરમાત્માને ચડાવ્યું એટલે આનું ફળ છે એક દિવસનું ઇન્દ્રાસનનું રાજ્ય તમને પ્રાપ્ત થાય. તો બોલો તમારે નરક ભોગવવું છે કે પછી સ્વર્ગનું એક દિવસનું રાજ્ય પ્રાપ્ત કરવું છે? ત્યારે ઓલાને એમ થયું કે હવે નરક તો આખી જિંદગી ભોગવવાનું છે, એક દિવસનું સ્વર્ગનું રાજ્ય આપણે ભોગવી લઈએ. એટલે એમ કે પહેલા મારે સ્વર્ગ ભોગવવું છે. અને ધર્મરાજા આહવાન કરે એટલે ઇન્દ્રદેવ સન્મુખ આવે. બોલો ધર્મરાજા શું હુકમ છે? તો કે આ આત્મા છે એને માનવ કાયા પ્રાપ્ત થઈ ત્યારે ભગવાન શિવને એક નીચે પડેલું પુષ્પ ચડાવ્યું છે. તો તમે એક દિવસ એને ઇન્દ્રાસનનો અધિકાર આપો. અને એક દિવસનો ઇન્દ્રાસનનો અધિકાર આપવામાં આવે અને અધિકાર પ્રાપ્ત થયા પછી કહેવાય ને, આ વાત મારો કહેવાનો અર્થ એ છે એક નાનકડી અમથું વસ્તુ જો પકડાઈ જાય ને તો બેડો પાર થઈ જાય. માણસ ક્યાં હતો? મારી જેવો નાલાયક હતો અને એ માણસે નીચે પડેલું પુષ્પ પણ કોઈ જ્ઞાન નથી પણ ભાવ છે, ફૂલને પાણીનો છંટકાવ કરીને ભગવાનને ચડાવ્યું તો એને એક દિવસનું ઇન્દ્રાસન પ્રાપ્ત થયું. ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ નૃત્ય કરે છે, નારદ મુનિ વીણા વગાડે છે અને આ નાલાયક ઇન્દ્રાસન ઉપર બેઠેલો છે. નાલાયક જ છું પણ પરમાત્માની કૃપા છે તો આ રીતે લાયકાત મળી મને એમ ઇન્દ્રાસન ઉપર બેઠો અને એના વૈભવ જોયો. નારદ મુનિ વીણા વગાડે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે ત્યારે વિચાર કરે, ઓહો મારો વૈભવ તો જુઓ. અને એ તમે નારદ મુનિ વીણા વગાડતા આમ ખંતુ હાસ્ય કરે છે. ત્યારે ઓલાને જીવન સમજાઈ ગયું હોય કે આ બધું કે આનું ફળ શું છે, તપસ્યાનું, દાન પુણ્યનું, ભગવાનને એક પુષ્પ ચડાવવાનું શું માધ્યમ છે. એટલે એને તરત જ કીધું કે હવે આ નૃત્ય અપ્સરાઓને કે નૃત્ય રોકી દો. નારદ મુનિને કે તમે વીણા વગાડવામાં કરી, તમને કહું છું વીણા વગાડવામાં, મને નથી ફાવતું વીણામાં, મારી લીક તૂટી જાય. તો નારદ મુનિને પૂછ્યું કે તમે કેમ હસો છો એમ, અને શું છે એવું રહસ્ય તમારા હાસ્યમાં, તમે ખંતુ હાસ્ય કર્યું. ત્યારે નારદ મુનિ કહે છે કે તારી જેવો નારાયક આ ઇન્દ્રાસન ઉપર બેઠી ગયો છે અને હું નારદ મુનિ બ્રહ્માજીનું સંતાન તારી સામે વીણા વગાડું છું. તો કે હું એમ તો કે મને એમ વિચાર આવ્યો કે ભગવાન શિવ ભોળાનાથ કેટલા ભોળા છે. એક નીચે પડેલા પુષ્પ ચડાવવાના ફળ સ્વરૂપ તારી જેવા નાલાયકના ઇન્દ્રાસન આપી દીધું. તો ત્યારે તરત જ ઓળે વાત પકડી લીધી કે આ એક પુષ્પ ભક્તિનું, સત્યનું અને કહેવાય ને કે શાસ્ત્રનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તો એનું ફળ શું પ્રાપ્ત થાય. આપણે છે ને ભક્તિ કરી હતી અને આપણે તે 1 બિલ્વપત્રનો બાપુ મંત્ર છે, 1000 બિલ્વપત્રનો મંત્ર નથી. 1 બિલ્વપત્ર, બિલ્લી એટલે ધન્વંતરી દેવ છે, એ દેવ છે. એક તમારે બિલ્વપત્ર પુષ્પ ચડાવવું હોય તો એને વંદન કરી અને પછી એને ભગવાનને 1 બિલ્વપત્રનો મંત્ર નથી, 1000 બિલ્વપત્રનો મંત્ર નથી. એ બિલ્વપત્ર ભગવાનને ચડાવ્યા પછી એ પૂજારી દાદાને જો જ્ઞાન હોય તો એ તમને પાછું આપે. એને વાટી પીવાશું, ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ બધું મટી જાય. આ રીતે માધ્યમ છે. ભગવાનને કોઈ પણ વસ્તુ ચડે છે એ બધું કહેવાય ને ઔષધિ જ છે. આ બધી ઔષધિ
સ્વર્ગમાંથી ઉતારવામાં આવેલી છે. જ્યારે ધરતીની રચના થઈ પછી બધા જે વસ્તુ અહીંયા ઉતરી, આવી રીતે આ બધા દેવો છે, પુષ્પરૂપી દેવો, બધા દેવો છે. એટલે એને ખબર પડે કે પુષ્પ એક આવી રીતે ચડાવવાનું આટલું બધું મહત્વ છે. એટલે કહેવાય કે પુષ્પ કે જે કાંઈ છે આ ઝાડ ઉપર હોય તો એ હલ્લે છે, તો એમાં જીવ છે. તમે આ જોયું, લીધું, પણ એ તો ચડે છે પુષ્પ ભગવાનને, એટલે દોષ એટલો બધો નથી. પણ કદાચ નીચે પડેલું કાંઈક જળ છાંટ્યું અથવા પારિજાતના પુષ્પો કે પીરાપોલી બહુ પડે છે, ભગવાનને ગમે છે કે ખરે બહુ એની ઘેરે ખરી જાય. કે માની લો કે આપણે એક દિવસ મરી જવું, તો આપણને આપણી પાસે છોકરાઓ રામ દરબાર બીજું ત્રીજું કંઈક રામ નામ લે કે જે કંઈ ધર્મ કર્મ કરે, તો એનો અર્થ શું છે કે ભગવાન એને મુક્તિ આપી દે. તો આ ફૂલ છે એ નીચે પડ્યું તો એ એમાંય જીવ હતો ત્યારે હતો, એટલે એને એક પાણીનું જળ અંજલિ છટકાવી પરમાત્મા જળ એની મુક્તિ થઈ જાય. આ અર્થના હેતુથી એક દિવસનું ઇન્દ્રાસન કર્યું હતું. કહેવાનો મતલબ કે બહુ ફૂલ તોડવાની આ ભક્તિ પોતા કોઈ હરખું જ્ઞાન આપતું જ નથી. આ બધું આધ્યાત્મિકનો ઊંડો સાર છે. આ હરિકથા ઓછી કહું છું, પણ સાચી વસ્તુમાં તમે જાઓ તો તમને પ્રાપ્ત થશે કે ધર્મ કેવી રીતે કરાય. એમ સૌથી મોટી ભક્તિ ખાલી માનસિક રૂપથી ભગવાનની ભક્તિ કરવી એ સૌથી મોટી છે. દાખલા તરીકે હું અહીંયા આવડો મોટો શ્રીમદ ભાગવત કરું, હવે આનીથી મોટું બીજો કોઈ મોડું કરે તો આ ઝાંખું પડી જાય, તો એ તો હરીફાઈ થઈ ગઈ. પણ હું માનસિક કલ્પનાથી ભગવાનની એટલી બધી પૂજા કરું તો એની હરીફાઈ કોણ કરે? કે હું જ જાણું, બીજું કોઈ જાણતું નથી. એટલે શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તમે સફળતા હોય ને આવી રીતે આયોજનો કરો, બીજું ત્રીજું કયું સારી જ વાત છે, પણ જેની પાસે કાંઈ નથી શું કરે? તો માનસિક પૂજા સૌથી શ્રેષ્ઠ પૂજા છે. એટલે કહેવાય કે બહુ ફૂલ ઝાડ તોડવા નહીં, અને જરૂર હોય તો એ તોડીને ભગવાનને ચડાવ્યા પછી ઔષધિ રૂપે ઉપયોગ કરવો. આનું માધ્યમ બહુ છે, બહુ. આ ગરુડ પુરાણમાં આવે છે, બધા અલગ અલગ પુરાણનો સમન્વય થાય ત્યારે કહેવાય ને ભક્તિનો પૂર્ણ સાર મળે. તમે અલગ અલગ ગ્રંથો વાંચો ને તો બધામાં એટલું બધું અલગ અલગ લખ્યું હોય. દાખલા તરીકે હું અત્યારે કોઈ પણ એક વાત કરતો હોય ને તો જેને એક જ શાસ્ત્ર વાંચ્યું છે એને એમ થાય કે આ વાત આણે ન કરી, આ વાત આણે ન કરી. પણ 18 પુરાણને ભેગા કરો ત્યારે કહાની એક પૂરી થાય. જ્યાં સુધી કહાની પર તમે જાણો છો એ જ જાણો છો, નથી જાણતા એવા 17 પુરાણ બાકી. એટલે કહેવાય છોટી છોટી બાતો से एक कहानी अच्छी यहाँ पूरी बन जाती है. નાની નાની વાતોમાં તમે ધ્યાન આપશો તો જીવનની શૈલી બરોબર થશે અને તમે પાર પડી જાઓ. પણ હવે આ તો કહેવાય ને જમાનો કેવો છે, અને કોઈ પણ વ્યક્તિ મોટા મોટે હરીફાઈ કરે, બોલે એમ કીધું, આને એમ કીધું, બોલે એમ કીધું, આની કરતા હું સારું કીધું. કોને કેવું કીધું કાંઈ મહત્વ નથી, પણ કેવું કીધું અને એનો ફળ કેવું મળ્યું ને આનું મહત્વ બહુ મોટું છે. એટલે ખરેખર સત્ય ધર્મ તરફ વળો, અને કહેવાય ને પૂજા પાઠ તો કરવા જ જોઈએ. એક બીજે એક બેનનું ઉદાહરણ આપું. એક બેન બહુ ભક્તિ ભાવડા, પણ સ્વભાવ એનો કરકર, અને બધાયમાં દોષ જ કાઢે. આવો આવો. હવે મંદિરમાં પૂજા પાઠ કરવા જાય એટલે ગઢિયા ગુડિયા તો મંદિરે તો બેઠા જ હોય. તો હવે આજે સ્વાભાવિક છે કે બધાનું રૂટીન જીવન હોય અને ભગવાનના આશરે બેઠા હોય તો એ ધર્મની ચર્ચા કોઈ પણ વાતું ચીતું તો કરતા જ હોય. પછી હવે અત્યારે આધુનિક યુગ આવી ગયો તો મોબાઈલનો ઉપયોગ બધા બહુ કરે, તો મોબાઈલમાં બહુ હોવું વાત કરતું હોય. આ બાઈ પોતે મંદિર આવે અને એમ જ મારી જેવું ભગત કોઈ નહીં, અને બીજા જે કરે એને અરુજી આવે એટલે પૂજારીના ફરિયાદ કરે એ મહારાજ તમે આ બધા મંદિરની અંદર આ કોઈ ફોન ઉપર વાત કર્યા ને કોઈ વાતું કર્યા, નાના છોકરાઓ તોફાન કર્યા, તમે આ બધાને સમજાવી દો. ન કરી કે હું હવે મંદિરે નહીં આવું, તો એ મંદિર આવે કે ન હોય, ભગવાનને પૂજારીને શું ફેરવડો? પણ તોય તે ભાઈ એવું પૂજારીને ટોકે. એટલે પછી પૂજારી દાદા બહુ અમારા વિઠ્ઠલોડે પંચનાથ મહાદેવ મંદિર છે, આઘુમારા જેવા કાંઈ બોલે જ નહીં. તમે જય શ્રી કૃષ્ણ કહો, જય માતાજી, કાંઈ જવાબ ન દે. એ કઈ મંત્ર જાપ કરે. ઘણા લોકો એવી ફરિયાદ કરે કે આ પૂજારી દાદાને આપણે જય શ્રી કૃષ્ણ કીધા જવાબ ન દીધો, પણ એનો અંદરનો જાપ ચાલુ હોય. અને તમે જય શ્રી કૃષ્ણ કરીને પછી ઈતરની આ સમાજની અને હું તમને આ કલિકાળમાં જે તમારા દૂષણો છે એની વાતો કરો, એની કરતા ઓલો જવાબ જ ન દે તમે હાલતા થાવ ને. એટલે એવું કહેવાનો મતલબ એ કહેવાય ને અંદરથી એનો જાપ ચાલુ હોય. અને એવા જ અબુ મહારાજ જેવા છે ને એ પૂજારી હોય એ કે બેન વાંચો નહીં, તમે હવે બીજી વાર આવો ને એનું બધાને કહી દે કે વાતું દીધું ન કરે, આમ છે તેમ છે, આશ્વાસન આપે એમ કે હવે આ ગાયને હું જવાબ દેવો. એટલે થોડાક દિવસ થાય પાછું વાતાવરણ મંદિરને એવું ને એવું જ હોય, પાછી પાય કંટાળી ગઈ અને એ મારા તમે તો કોઈને કાંઈ કહેતા જ નથી, નામ છે તેમ છે. હવે જુઓ હું હરિદ્વાર દર્શન કરવા જાઉં છું, ત્યાંથી ગંગાજળ લઈને આવીશ, તમને ગંગાજળ આપીશ
ભગવાનને ગંગાજળ ચડાવી. પણ હવે હું આવું 15 દી પછી કનુ બાપુની કથા બેઠા શ્રીમદ ભાગવત કથા એ સાંભળીને આવું ગંગાજળ લઈને આવું પછી કે છે ને તમે આ મંદિરનું વાતાવરણ બદલાઈ જવું જોઈએ. એટલે આમ પીલું અગુ મારે વાંધો નહીં. અને 15 દી પછી કનુ બાપુની કથા પૂરી થઈ ભાવનગર આવ્યા ભાઈ પંચનાથ મહાદેવ મંદિરે ગયા. અગુ મારે બેઠા છે અને હું તમને નાના છોકરા તોફાન કરે છે અને મોટા બધા ડોહલા વાતો કરે છે એની. અને આ બધા હડપાલ જેવા યુવાન છોકરા મોબાઈલમાં વાતો કરે તો રૂટીન લાઈફ છે એની જે છે. પણ ઓલી ભાઈ આવ્યો ને કાળ જાર થઈ કે મહારાજ તમે શું કરો છો? આ મંદિરમાં હું ગઈ હતી હરિદ્વાર કનુ બાપુની કથા સાંભળી અને આવીને જોયું તો વાતાવરણમાં કાંઈ ફરક જ નથી. તમે શું કરો કે પૂજારી તો ખુશ હોય એમ. પૂજારી દાદા કે વાત તો તમારી બેન બહુ સાચી છે પણ એ કે હવે મારું કાંઈ હાલતું નથી. આ ભોળાનાથને તમે સીધી ફરિયાદ કરો. તમે ગંગાજળ તો કનુ બાપુની કથા સાંભળી ત્યારે લાવ્યા છો તો કે લોટીમાં ગંગાજળ લ્યો અને છલો લોટી ભરો અને આ શંકર ભગવાનની અર્ધ પ્રદક્ષિણા થાય. પછી આમ ફરવી પડે કે પ્રદક્ષિણા ફરો અને હાથ પ્રદક્ષિણા ફરો અને આ લોટામાં જળ છે ને એનું એક ટીપું જમીન ઉપર ન પડવું જોઈએ. અને પછી કે તમે ભગવાનના પ્રાર્થના ભોગ થઈ જાય અને તમારું જે ઈચ્છા છે કે આ બધા વાતો ન કરે છોકરા તોફાન ન કરે ઈચ્છા પૂર્ણ ભગવાન કરશે. એટલે ઓલા બેને તો પછી હાથ પ્રદક્ષિણા કરી અને બાપુએ કીધું હતું કે આમાંથી પાણીનું એક ટીપું નીચે ન પડવું છે. એટલે તરત જ આવે અને બાપુને આપે. બાપુ ગાલ્યો આ ગંગાજળ ભોળાનાથને ચડાવો. એટલે બાપુએ ગંગાજળ ચડાવી દીધું. પૂજારી દાદા અમારા આબુ મારે છે. અને પછી બેનને પૂછ્યું બેન કે તમે આમ જળ લઈને ફરતા હતા ત્યારે તમે કાંઈ મંત્ર બોલતા હતા? ના મંત્ર નહોતી બોલતી. તો કે એવું તમે શું કર્યું કે આમાં પાણીનું ટીપું ન પડે? કે મારું એક જ ધ્યાન હતું કે આમાંથી જળ નીચે ન પડે અને ભગવાન મારું સાંભળશે. અને આવો મને વિશ્વાસ હતો એટલે એ કે હું પ્રદક્ષિણા ફરે ત્યારે મારું આડું કે ધ્યાન નહોતું. એ બોલા છોકરા વાત તોફાન કરતા હતા એ તમને ન દેખાણું? એ કે ના એ કે મારું ધ્યાન તો આમાં હતું. પછી કે ઓલા દાદા એ કે બધા વાતો કરતા હતા? કે ના મારું તો અહીંયા ધ્યાન હતું. એટલે હરપાળ ફોનમાં વાત કરતો કે ના મારું તો અહીંયા ધ્યાન હતું. એટલે ત્યારે પૂજારી દાદાએ કીધું કે બેન બહુ બોલ કરોમાં હરિનામ લ્યો અને ધ્યાન તમારું ભગવાન તરફ રાખો છોકરાઓ તરફ બીજા આડું ન રાખો. એમ તમે છે ને ભગવાન તરફ ધ્યાન રાખો. આ કથાઓ તમે હજારો વાર સાંભળી હશે બરોબર. આ કથાનો હેતુ એટલો જ છે કે તમારું લક્ષ ભગવાન હોવું જોઈએ. નહીં કે હરપા નહીં કે બીજા આડાવડા છોકરા કે નહીં ડોલા શિવ સિવાય કાંઈ ન દેખાય. શિવ કે લ્યો કૃષ્ણ લ્યો જે તમને નામ ગમતું હોય માતાજીનું લ્યો જે લ્યો પણ કહેવાય ને લક્ષ તમારું સાચું દિશામાં હશે ને તો તમે પામી જાઓ. મેરા પછી કાંઈ નથી. આ જીવતા જીવે તમને કેવો આનંદ આવે ને આ બધી અહેસાસની વસ્તુ છે. અને જે પામી જાય ને એ નગરા મારી જેમ નાચ્યા જ કરે. પછી હું નાચું છું એટલે ગાંડો ભગત તમે મને કઈ નથી કે હું કહું મારી જાતના ગાંડો મને કોઈ કહેતું નથી. પણ ગાંડ પણ આવું છે આનો અહેસાસથી તમે કોઈ ધંધોલથી તમને આ અહેસાસ આનંદ ન આવે. ગમે એટલી ધન સંપત્તિ હોય પણ દરેક વ્યક્તિને આને મૃત્યુ લોક કહેવાય. બધાને અલગ અલગ પીડા હોય અને હોય. તમારો જન્મ જ ઋણનું બંધન છે. ઋષિ ઋણ દેવઋણ અને પિતૃણ. આના કારણે તમારો જન્મ થાય છે અને તમારો પરિવાર છે એ ગયા જન્મમાં તમે જેનું લીધું કે દીધું એ તમારો પરિવાર બને છે. અને એના કારણે તમારે હું તમને કહું કુટુંબમાં મોટા ભાગે ડખા જ હોય. કોઈ વ્યક્તિનો કુટુંબમાં શાંતિ હોય એ તો ખૂબ બહુ ભાગ્યશાળી હોય. બહુ ગયા જન્મોની કંઈક ગુનાય હોય સેવા સમર્પણ અને ધર્મ હોય તો એને શાંતિ હોય. બાકી નકર હાય જ હોય. અને આપણે પાછા રામ કરતા હાય હેલો ઉપર આવી ગયા છીએ. રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફોનમાં વાતોમાં બોલીએ તો કહેવાય ને પહેલાના સમયમાં બે માણસો મળતા હતા કે એ રામ આવો રામ તો વાતાવરણમાં રામમય હતું. અત્યારે હાય ભરે. તો આપણે હું જોતું છે આપણે વાવવું પડશે. રામ વાવો પાછા હાય હેલો થોડો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ બોલો. એટલે આ એક જ નામ જાપથી તમારો પાર પડી જાઓ. તમે બધા બહુ જ જાણે છે બધા ખૂબ જ જ્ઞાની છે પણ છતાં બધા તમે ભૂલી જાય છે. એના કારણે જીવનમાં શાંતિ કે આનંદ આવતો નથી. હરિ તારા નામ છે હજાર
ભગવાનના મુખ્ય 24 અવતાર થયેલા છે. હરિતાના નામ છે અને ક્રિયા નામે લખી કંકોત્રી. એમાં 8 મુખ્ય છે કે જે ભગવાન ખુદ અવતાર ધારણ થયા છે. બાકી બધા અંશ અવતાર છે. હરિના અનેક નામોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. શુદ્ધથી બોલ્યા કે ભગવાનના દિવ્ય અવતારોની કથા તમે સાંભળો. સૃષ્ટિની શરૂઆતમાં એમણે પહેલા પુરુષનું રૂપ ધારણ કર્યું. ઋષિ મુનિઓ પોતાનું જ્ઞાન ચક્ષુઓથી એમના વિરાટ રૂપનું દર્શન કરે છે. એ રૂપના હજારો પગ, ભુજાઓ વગેરે છે. એના જ અંશથી દેવતાઓ વગેરે પ્રગટ થાય છે. એ જે ભગવાન પ્રથમ સનક, સનંદ અને સનાતન અને સનત કુમાર એમ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર થઈ ગયા અને અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજો અવતાર વરા અવતાર થયો અને રસાતલમાં ગયેલી પૃથ્વીને ભગવાને બહાર કાઢી. ત્રીજો નારદજીનો અવતાર થયો અને સનાતન તંત્રનો પ્રચાર કર્યો. પછી ધર્મના પત્ની મૂર્તિના ગર્ભથી નર અને નારાયણ રૂપમાં ભગવાનનો ચોથો અવતાર થયો અને પછી કૃષ્ણ કનૈયા ધર્મના પત્ની મૂર્તિના ગર્ભથી નર અને નારાયણ રૂપમાં ભગવાનનો ચોથો અવતાર થયો. બોલો નર નારાયણ ભગવાન કી જય. પાંચમા અવતારમાં તે કપિલ મુનિ બન્યા અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. બોલો કપિલ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. ભગવાનનો છઠ્ઠો અવતાર અત્રિ અને અનસૂયાના સંતાન તરીકે દત્તાત્રેય ભગવાનના નામથી થયો. બોલો દત્તાત્રેય ભગવાન કી જય. ભગવાનનો સાતમો અવતાર રુચિ અને આકૃતિના પુત્ર યજ્ઞ તરીકે થઈ
અને પોતાનો યામ નામના પુત્રોની સાથે સ્વયંભૂ મનુની મન્વંતરની રક્ષા કરી. આઠમો અવતાર રાજા નાભીની પત્ની મેરુ દેવીના ગર્ભથી ઋષભદેવ નામથી જન્મ થયો અને પરમહંસનો માર્ગ ચીંધ્યો. પૃથુ રાજાના નામે ભગવાનનો નવમો અવતાર થયો. પૃથ્વીનું દોહન કરી અને ઔષધિઓ અને અન્ન પ્રાપ્ત કર્યા. દસમો અવતાર મત્સ્ય અવતાર થયો અને પૃથ્વી રૂપી નૌકામાં બેસાડી અને આગલા મન્વંતરના અધિપતિ વૈવસ્વ મનુની રચના કરી. જે સમયે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે 11મો અવતાર કચ્છ એટલે કે કાચબાના રૂપમાં ભગવાનનો અવતાર થયો. ભગવાને મંદરાચલ પર્વતને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો હતો. 12મા અવતારમાં ધન્વંતરી દેવના રૂપમાં અમૃત લઈ અને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા અને દૈત્યોને અમૃતથી વંચિત રાખવા માટે 13મો અવતાર મોહિની સ્વરૂપ ભગવાને ધારણ કર્યો. અમૃત દેવતાઓને પાયું અને 14મા અવતારમાં તેમણે ભયંકર નરસિંહ રૂપ ધારણ કર્યું. મહાબલવાન અને દુષ્ટ દૈત્યરાજ હિરણ્યકશ્યપની છાતી પોતાના નખથી ફાડી નાખી હતી. 15મા અવતારમાં વામન રૂપ ધારણ કરી અને દૈત્યરાજ બલિની પાસે 3 ડગલા જમીન માંગી અને તેને પાતાળમાં મોકલી દીધો હતો. 16મો પરશુરામ અવતારમાં 21 વખત તેમણે પૃથ્વીને ક્ષત્રિયહીન કરી દીધી હતી. 17મા અવતારમાં સત્યવતી અને પરાશરજીના પુત્ર તરીકે વેદવ્યાસના રૂપમાં વેદ રૂપે વૃક્ષની ઘણી શાખાઓની રચના કરી. 18મા અવતારમાં રામ અવતાર ધારણ કર્યો અને રાવણનો વધ કર્યો. 19મો અને 20મા અવતારમાં યદુવંશમાં બલરામ અને શ્રી કૃષ્ણના નામથી પ્રગટ થયા અને પૃથ્વીનો ભાર ઉતાર્યો. પછી કલિકાલ આવતા દૈત્યોને મોહિત કરવા અજતના પુત્ર રૂપમાં બુદ્ધ અવતાર થશે અને કલિયુગના અંતમાં વિષ્ણુ યક્ષ નામના બ્રાહ્મણના ઘરે કલ્કી રૂપમાં ભગવાનનો અવતાર થશે. પહેલો મનુ અને બીજો ધર્મનો અવતાર ગણાતા પરમાત્મા શ્રી હરિના કુલ 24 અવતાર થાય છે. પૃથ્વી ઉપર હરિના અસંખ્ય અવતારો થયા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અવતાર સાક્ષાત નારાયણ અવતાર જ છે. ઋષિ પ્રજાપતિ વગેરે એમના અંશ છે. ભગવાનના દિવ્ય જન્મની આ કથાઓ હંમેશા વાંચનારો અને સાંભળનારો દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. આ જગત પરમાત્મામાંથી જ કલ્પિત છે. આત્મામાં શરીર પણ એક કલ્પના છે. જ્ઞાની પુરુષોને માયા નથી બાંધી શકતી. હકીકતમાં ભગવાનનો ન તો જન્મ થાય છે અને ન તો એ કોઈ કર્મ કરે છે. વેદ પણ આમનો પાર પામી શકતા નથી. એમના પરમ ભક્તો જ એમને જાણી શકે છે. આવો ભક્ત ધન્ય છે. વ્યાસ દ્વારા રચવામાં આવેલા આ ભાગવત વેદો ની સમાન જ છે. એને વ્યાસે સૌથી પહેલા પોતાના પુત્ર સુખદેવજીને સંભળાવ્યું હતું અને ત્યારબાદ સુખદેવજીએ ગંગા તટ ઉપર 7 દિવસ સુધી આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી હતી. ત્યાં જ મેં આ કથા સાંભળી છે. મેં આ કથા જેવી સાંભળી છે તેવી જ તમને કહી છે. કૃષ્ણ કનૈયા લાલ કી, કપિલ મુનિ ભગવાન કી. અત્યારે હું વધારે વિસ્તાર તો નથી કરતો. આજે આપણે કપિલ મુનિનું પ્રાગટ્ય કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, કપિલ મુનિ દેવ કી જય. કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રની રચના કરી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ભાગવત ભગવાન કી જય. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. જોકે જગદીશજી બાપુને ઊંડું તત્વજ્ઞાન વધારે છે એટલે કથા ઓછી લઈ શકે છે, પણ કપિલ ભગવાનનું પ્રાગટ્ય આજના દિવસે જરૂરી છે, કારણ કે આપણે 7 દિવસમાં આ કથાને પૂર્ણ કરવાની હોય એટલે કપિલ મુનિનું પ્રાગટ્ય આજે થઈ જવું જ પડે, તો જ 7 દિવસે આગળ કથા પૂરી થાય. કહેવાનો હેતુ ભાગવતના 18,000 શ્લોક છે. શ્લોકમાં ભાગવત કોઈ પૂરું 7 દિવસમાં ન થાય. હા, એટલે અમે આટલી કથાઓ કરી છે, છતાં આખી કથાના અમે 160 શ્લોક બોલતા હોય તો ઘણું, કારણ કે શ્લોકમાં કથા થઈ શકે નહીં, વર્ણનથી જ કથા ચાલે. પણ વર્ણનથી જ્યારે એની પહેલી કથા છે, મેં આજ કીધું કે બાપુ આપણે કપિલ નારાયણના પ્રાગટ્ય સુધી આજ પહોંચી જવું પડશે, એટલે કપિલ ભગવાનનું પ્રાગટ્ય બતાવી આજની કથાને વિરામ આપવાનો છે. પણ એક નાની એવી વાત કરી દઉં કે કપિલ ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું. આગળ બાપુએ વાત કરી 24 અવતારની, ભગવાનના 24 અવતાર. ત્યારબાદ પહેલા સ્કંદની સમાપ્તિ થાય અને બીજા સ્કંદમાં ગુરુની વાત આવે કે આ જગતમાં માણસને ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈને કાંઈ જ્ઞાન મળતું નથી. ગુરુ વિના રહેવાય પણ નહીં આ જગતમાં. ભલે એ વ્યાસપીઠ ઉપર બેઠા, પણ એ કે બાપુ તમે આશીર્વાદ આપશો તો જ હું કથા કરીશ. અમે તો શું આશીર્વાદ આપવાના, પણ માં શક્તિની એના ઉપર કૃપા છે, અને શક્તિની કૃપાને હિસાબે આ વ્યાસપીઠ ઉપર બેઠા છે. અમે કાંઈ ન કરી શકીએ, પણ છતાં એણે આજ મને મોટો બનાવી અને પોતે વ્યાસપીઠ ઉપર બેઠા અને આ કથા કરવા માં સમર્થ થશે, સફળ થશે, એ પણ મારી ગેરંટી છે. કહેવાનો હેતુ કથા આપણી વ્યથાને તોડે છે, ઊંડું તત્વજ્ઞાન. કથા ભવસાગરના થાકને ઉતારે. અને બીજા સ્કંદની વાત કરીએ ગુરુની, તો ગુરુમાં બધાને ખબર પડે નુગરા રહેવાય નહીં, કારણ કે નુગરે ઝાલ્યો સતીનો છેડલો. આજ નુગરા રહેવાય નહીં, પણ ગુરુ કોણ છે? એક કડી લઈ લો ખાલી ભજનમાં. પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે. ઓ પુત્રી કચરો Hare
વાત આવે, જો ગુરુની વાત ત્રણેય શાસ્ત્રોમાં આવે છે, રામાયણ લો કે ભાગવત લો કે શિવ કથા લો, આ શાસ્ત્રની શરૂઆત થાય એટલે ગુરુ વિના આ શાસ્ત્ર સંભળાતું પણ નથી એમ કીધું છે. દરેકને ગુરુ હોવા જરૂરી. આ વાત કરી માયાની વાત કરવામાં આવી, વિરાટ પુરુષની વાત કરવામાં આવી ભાગવતમાં, અને ત્યારબાદ સ્કંદ બીજો પૂરો થાય, ત્રીજા સ્કંદમાં વારાહ નારાયણનું પ્રગટ્ય થાય, અને ત્યારબાદ કપિલ નારાયણનું પ્રગટ્ય થાય. કપિલ નારાયણ કર્દમ ઋષિ આ 12 વર્ષ ખૂબ તપ કર્યું, ભગવાનને પ્રગટ કર્યા અને ભગવાનને કીધું કે તમે મારા ઘેર પુત્ર બનીને આવો. ભગવાને આશીર્વાદ આપ્યા, હા હું તમારા ઘરે પુત્ર બનીને આવીશ, પણ તમે મનુ મહારાજ આવે ને એની પુત્રીને લઈને આવે એટલે એની સાથે તમે એને વિવાહ કરજો, ત્યારે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. અને મનુ મહારાજ દેવહૂતિને લઈને આવે અને કર્દમ ઋષિ શરત મૂકે કે હું તમારી સાથે લગ્ન કરું, પણ એક શરત છે. કેમ? કે એક પુત્ર થઈ જાય પછી તમે મારા બેન ગણાવો. આવી શરત કરી. આવી શરત કોઈ સ્ત્રી ઝીલી શકે નહીં, પણ દેવહૂતિ માએ આ શરત ઝીલી લીધી અને કાંઈ વાંધો નહીં, એક પુત્ર થઈ જાય પછી તમારે જેમ કરો. અને એક પુત્ર માટે કર્દમ ઋષિએ લગ્ન કર્યા, પણ થયું એવું 9 કન્યાના જન્મ થયા, પણ પુત્ર આવતો નથી, કારણ ભક્તિ છોડીને સંસારમાં પીડ્યા છે એટલે પુત્ર જન્મ થયો નહીં. કર્દમ ઋષિને એમ થયું કે કેમ, જો કર્દમ ઋષિએ દેવહૂતિ સાથે લગ્ન કર્યા પણ કેવા કર્યા, ખાલી 4 ફેર્યા ઈ જ હો, પછી કોઈ જાતનો વ્યવહાર દેવહૂતિમાં સાથે કર્યો નહીં, એને બોલાવ્યા નહીં, 12 વર્ષ સુધી બોલાવ્યા. અને કર્દમ ઋષિ તપમાં બેસી ગયા, પત્નીને સન્માન ન આપ્યું, પત્નીને બોલાવી નહીં, તોય પત્ની 12 વર્ષ પતિની એક ધારી સેવા કરે છે. વિચાર કરો તમે, આ પતિ પત્નીનું દાંપત્ય બતાવ્યું છે કે પતિ પત્નીનું દાંપત્ય કેવું હોવું જોઈએ. એ ઊંડાણપૂર્વક વાત જગદીશજી બાપુ બધી કરશે, પણ આ તો ઉપરછલ્લી વાત તમને કરું કે પત્ની પતિ જે દાંપત્ય જીવન જીવે છે એમાં કેવું હોવું જોઈએ. 12 વર્ષ પતિ બોલાવતો નથી, 12 વર્ષ પતિ સન્માન નથી આપતો, છતાં પત્ની એની એક ધારી 12 વર્ષ સેવા કરે. બાકી આપણે એક થી પ્રયોગ કરજો ખાલી કરે એટલે હારી ચાય નહીં મળે. વિચાર કરજો તમે, છતાં દેવહૂતિમાં એક ધારી સેવા કરે ત્યારે પતિ પ્રસન્ન થયા 12 વર્ષે, અને 12 વર્ષે પતિ પ્રસન્ન થયા અને કીધું દેવી માગો. અને ત્યારે દેવહૂતિ માએ સંસાર સુખની જે માંગણી કરી અને પછી માતાને ગર્ભ રહ્યો અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલે કપિલ નારાયણ ભગવાનની જય. તો આજની કથા આપણી કપિલ નારાયણના પ્રાગટ્ય સુધી પહોંચી ગઈ છે. એવી રીતે કાલ સાંજે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થઈ જશે. તો કાયમ હવે અવતારોની કથા જવાની છે, કાયમ એક આરતી અવતારની આવશે. તો આજ કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું, તો એની આરતી ઉતારવા પરિવાર આવી જાય. બાપા કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય, પરિવારના બધા લોકો આરતી ઉતારવા આવો. ચાલો આરતી બેઠાઓ. પરિવારના બધાય આવો, બધાય આવો. આ ઉપાડી બધાય બેહવાનું કહી દીધું, બધા આરતી કરવા આવો. દરેક પરિવાર સભ્યએ આરતી ઉતારવી પડે હો, સાથે 7 દિવસ આપણી કથા છે. આરતી ભલે એક જણા હાથમાં બધા ખંભે એકબીજાને હાથનો સ્પર્શ આપો તોય ઘણું થઈ ગયું. આરતી ભલે એક હોય પણ એકબીજાને હાથનો સ્પર્શ આપો એટલી થોડીક તકલીફ આપજો શરીરને. હા, અમાર જયશ્રી બાજુ પરાયણે ઊભા થાય છે. ઉલ્લાસવાના પરિવાર સાથે હું ઘણા વર્ષોથી સંકળાયેલો છું, નવો નથી. હા, ઘણા વર્ષોથી સંકળાયેલો છું. બધા મને ઓળખે છે, એના બધા જે કાંઈ ઘરના સભ્યો છે એ બધા મને ઓળખે, મને માનપાન આપવા વાળા છે. એટલે અહીંયા આવીને બે શબ્દ બોલવાનું મન થાય છે. તમે બોલો કે હું બોલો, કથા તો હરીની થાય છે ને. હા, બધું બે આરતી કરો, એક આરતી પુરુષોને આપો અને એક સ્ત્રીઓને. પુરુષોએ ઊભા થઈ જાય, હરિ સંદેશ આપો.
આરતી માટે. ત્યાં ભગવતીની આરતી કરો કોઈ આવે અહીંયા